બેસરામાં આપણે સંઘની અંદર બધી જ આરાધનાઓ કરી રહ્યા છીએ એવા હ્યુસ્ટન નગરના અધિપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માનું સ્મરણ કરી પ્રભુ મિલનની મંગલ શરૂઆત કરીશું. પ્રભુ સાથેનું મિલન સ્વ આત્મા સાથેના મિલન સમાન છે. અનંત પુણ્યોદય હોય, અનંત કર્મોનો નાશ થયેલો હોય ત્યારે આ પ્રભુ આપણને પ્રાપ્ત થાય છે. 84 લાખ જીવનની અંદર અનંત સમય સુધી ભટકતા આ અમૂલ્ય માનવ ભાવ આપણને પ્રાપ્ત થયો. એમાં જૈન કુલ જન્મથી નમસ્કાર મહામંત્ર દેવ ગુરુ અને ધર્મ આપણને પ્રાપ્ત થયા. આ દેશની અંદર સાક્ષાત વિતરાગ પરમાત્મા આપણને પ્રાપ્ત થયા. ભગવાનનું જિનાલય આપણને પ્રાપ્ત થયું. ધર્મ કરવાની સામગ્રી આપણને પ્રાપ્ત થઈ. ખરેખર આ પ્રભુનો આપણા ઉપર પરમ ઉપકાર કહેવાય. અને એ ઉપકારનું સ્મરણ, પ્રભુ સાથેનું મિલન, પ્રભુ સાથેનું વાતો કરવાનો આ અમૂલ્ય અવસર છે. ખૂબ જ ભાવોલ્લાસ સાથે જાણે સાક્ષાત આપણે પરમાત્મા સાથે વાતો કરતા હોઈએ એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે પ્રભુ મિલનની મંગલ શરૂઆત કરીશું. ઓમ નમો હરિહંતાણં.
તારવા માટે હે પ્રભુ તમે આ ક્ષેત્રની અંદર આ કાળની અંદર પણ હે પ્રભુ તમે આવી જાઓ, અમારી આશાને પૂરી કરો એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે ભગવાનને શું કહે છે?
આ સંસાર કેવો સ્વાર્થમય છે. જ્યાં સુધી હું બરાબર કામ કરું છું બધા મારો ભાવ પૂછે છે, પણ બીમારી હોય, લાચારી હોય, વૃદ્ધાવસ્થા હોય, જ્યારે હું થાકું છું ત્યારે હે ભગવાન કોઈ મારી પૂછાણ કરતો નથી. એવો આ સ્વાર્થમય સંસાર છે. એ સંસાર મને જલ્દીથી જલ્દી છોડવું છે. હે પ્રભુ એવી કૃપા કરો, આ સ્વાર્થમય સંસારને છોડી અને ઉત્કૃષ્ટ તારા પરમાર્થમય ધર્મની આરાધના હું કરું. મારા કર્મોને ખપાવું. આ કર્મો મને કેવા હેરાન કરે છે એ પરમાત્માને કહે છે. કર્મો કરેલા મુજને નડે છે, કર્મો કરેલા મુજને નડે છે. અయ్యో હિમકા ભરીને નડે છે, અయ్యో હિમકા ભરીને નડે છે. જીવવા જવું તો જીવાતું નથી, મરવાનું તો મરાતું નથી. કર્મો કરેલા મુજને નડે છે, અయ్యో હિમકા ભરીને નડે છે. એવા કોઈ કર્મ કરેલા હોય, જીવનનો અંત સમય હોય, કોઈ એવા રોગો મને હેરાન પરેશાન કરે, દુષ્ટ એવા રોગોથી હું ઘેરાઈ જાઉં, પથારીવશ પડી જાઉં, અને ત્યારે મારા અંતરની અંદર એવી ભાવના થાય છે કે જલ્દી મારું મૃત્યુ આવે તો સારું, પણ મૃત્યુ પણ આવતું નથી, જીવન પણ બરાબર જીવી શકાતું નથી. એવા કર્મો મને પરેશાન કરે છે. ત્યારે હે ભગવાન તું મને આવી પરિસ્થિતિ આવે તો હે ભગવાન તું મને સાચવી દેજે. આગળ કહે છે, કોઈ જન્મે કર્મ મે હસીને કર્યા, આસુરા આજ મારા નયનમાં ભર્યા. મેં પ્રયાસો કર્યા મારવા જિંદગી, કર્મ મુજને સફળતા કવા દે કદી. કર્મો કરેલા મુજને નડે છે, અయ్యో હિમકા ભરીને નડે છે. કર્મો કરેલા મુજને નડે છે, અయ్యો હિમકા ભરીને નડે છે. પૂર્વભાવની અંદર કરેલા કર્મના કારણે ઘણી વખત સારું કામ કરવા જાઉં તો પણ એની અંદર સફળતા મળતી નથી. ઘણી વખત અપયશ મળે છે, યશ મળતું નથી. પરોપકારનું કામ કરું, ઘણી વખત બહુ સારું કામ કરું છું, પણ ક્યાંય યશ મળતું નથી. બધું પૂર્વ કરેલા કર્મના કારણે અધીન છે. અને હે પ્રભુ આવી પરિસ્થિતિની અંદર મારા મનની અંદર અશુદ્ધ ભાવ ના આવે એ તારે ધ્યાન રાખવું. જિંદગી ના મળે મોત આવે અગર, મોત મળના મળે કર્મ તૂટ્યા મગર. જાણ નોતી મને આ પરિણામની, તો કરત નહીં હું સંગત બુરા કામની. કર્મો કરેલા મુજને નડે છે, અయ్యో હિમકા ભરીને નડે છે. કર્મો કરેલા મુજને નડે છે. જિંદગી અને મોતની વચ્ચે હું હે પરમાત્મા જ્યારે લટકી રહ્યો હું, ત્યારે મારા ચિત્તની અંદર પ્રસન્નતા, મારા ચિત્તની સમાધિ તમારે ટકાવી રાખવાની છે. કારણ કે જો આવા અશુભ પરિણામ કર્મના આવશે એવી જો જાણ હોત તો હું કર્મ બાંધત જ નહીં. કારણ કે હસી હસીને બાંધેલા કર્મ અત્યારે રડી રડીને પણ સુધી શકતા નથી. હે ભગવાન આવી પરિસ્થિતિની અંદર મારા મૃત્યુને હે ભગવાન તું સુધારી લેજે એવી ઉત્કૃષ્ટ તને પ્રાર્થના કરું છું. ભગવાનને કહે છે સંસાર કેવો છે, આ સંસારની અંદર એકમાત્ર શરણ તું છે એવી
भावना वास्तव में सुंदर भगवान की है। आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। मौका भय माया का भरम, भागत भागत मांगेगा। प्रभु की भक्ति गुरु की सेवा, पावत पावत पाएगा। आसरा इस जहां का, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए। आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए। चांद तारे फलक पे दिखे ना दिखे, वो चांद तारे फलक पे दिखे ना दिखे, मुझको तेरा नजारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए। यहाँ खुशियाँ है कम और जाना है गम। यहाँ खुशियाँ है कम और जाना है गम। जहाँ देखो वही है भ्रमर ही भ्रमर। जहाँ देखो वही है भ्रमर ही भ्रमर। मेरी महफिल में शम्मा, मेरी महफिल में शम्मा जले ना जले, ओ मेरी महफिल में शम्मा जले ना जले। मेरे दिल में उजाला तेरा चाहिए। मेरे दिल में उजाला तेरा चाहिए। आसरा इस जहां मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए। कभी वैराग्य है, कभी अनुराग है, ओ कभी वैराग्य है, कभी अनुराग है। जहाँ बदले हैं मालिक वही मार्ग है। जहाँ बदले हैं मालिक वही मार्ग है। मेरी चाहत की दुनिया
છોડી દે ત્યારે તમારો વિચારો, તમારો સહારો, તમારો નજારો, તમારો ગુજારો મને હંમેશા અવશ્ય જોઈએ છે. કારણ કે આ સંસારના સંબંધો એ તો તકલાદી છે. આ આખો સંસાર કાં હું એમને છોડીને ચાલ્યો જઈશ, કાં એ મને છોડીને ચાલ્યા જશે. આ બધું કર્મને આધીન એવો આ સંસાર, એની અંદર કોઈ પણ પરમનન્ટ સહારો નથી. હે ભગવાન, તું મને એવો પરમનન્ટ સહારો આપ કે મારી ધીમી ચાલ છે, પથ વિશાળ છે, 14 ગુણસ્થાનકો મારે પાર કરવાના છે. મોક્ષ સુખ જો પ્રાપ્ત કરવું હોય 14 સ્ટેપ્સ છે. હજી તો હું પહેલા સ્ટેપ્સની અંદર મિથ્યાત્વની અંદર રખડી રહ્યો છું. હે ભગવાન, તું જ સહાય કર. હું એક સ્ટેપ ચડું, તું 99 સ્ટેપ્સ નીચે આવી અને મને લેવા માટે આવ. હે ભગવાન, હું એકલો, મારી શક્તિ નથી મોક્ષ સુધી પહોંચી શકવાની. તારો સહારો મને અવશ્ય જોઈશે. હે ભગવાન, એવી પ્રાર્થના કરું છું, તું મને સંસાર સાગરથી પાર કર. આગળ કહે છે, હે ભગવાન, તું મને એક ઘડી સુધી પણ મળશે તો જો મારા જીવનની અંદર એક નાનકડો સમય તારા સાથેનું જો મિલન થશે, તો એક ઘડી માટે પણ મને મળશે તો મારા જીવનની અંદર શું બદલાવ થઈ જશે. ભગવાનને કહે છે, એક Sohama
આત્મા સાથેનું છે એ આત્મા સાથેનું જોડાણ તમે કરાવી આપો. માટે એક ઘડી માટે પણ હે પ્રભુ તમે મને મળો એવી ભાવના સાથે ભગવાનને પોતાના અંતરની પ્રાર્થના કરે છે. મારા મનની અંદર અરમાન શું છે, મારા મનની અંદર ભાવનાઓ શું છે એ પ્રભુને કહે છે. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ઓ એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડા બનું કે ધૂપ સળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની તાંબલ કાયા અનાખ થઈ સમે. મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. તડકા છાયા કેવાય વરસાદના વાયરા, તોરે આ પુષ્પો કદી ના કરમાયકું. પ્રભુ ચરણોમાં રહેવું ગમે. મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. વાતાવરણમાં સુગંધના સમાતી, જેમ જેમ ચંદન ઓરસીએ ઘસાતી. પ્રભુ કાજે ઘસાવું ગમે. મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ઓ જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોય સાગર મીઠી વર્ષા વરસાવે. સદા ભરતીને ઓઢમાં રમે. મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. હે પ્રભુ, પરોપકારના કારણે, પરમાર્થના કારણે તમે તીર્થંકર પદ બાંધી લીધું છે. આ પરોપકાર, આ બીજાનો ઉપકાર, બીજાને સહાય કરવાની વૃત્તિ મારા જીવનની અંદર પ્રગટે એવી ઉત્કૃષ્ટ ભાવના હું ભાવું છું. મારા ઉપર એવી કૃપા કરો કે મારું આ જીવન બીજાની સહાયતા માટે હું વ્યતીત કરું. એવી પરમાર્થની ભાવના મારા અંતરમાં પ્રગટે એવી ભાવના સાથે પરમાત્માને પ્રાર્થના કરે છે. જીવન અંજલિ થાજો માનો, જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ઓ ભૂખ્યા કાજે ભોજન
જીવોને તે તાર્યા છે. અનેક જીવો તારા નામના સ્મરણ માત્રથી તરી ગયા છે, તારા દર્શન માત્રથી તરી ગયા છે. તારી કરુણાનો કોઈ પણ પાર નથી અમને તારવા માટે. હે પ્રભુ, તું અમારા હૃદય સુધી પહોંચ, અમારા હૃદયની અંદર તું સ્થાનને ગ્રહણ કર. એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે ભગવાનને કહે છે. કરુણા
કોરું થઈને કચરો થયો છું. હું તારો પુત્ર બની અને કસાયોના કારણે મારા જીવનને ખરાબ કર્યું છે, પણ તું તો મારી માં છે, તું તો મારો પિતા છે. હે ભગવાન, તું તો ખૂબ ન બની શકે. મારી આ બધી ભૂલોને તું માફ કરી મારા કસાયોને શાંત કરવા માટે હે પ્રભુ, તું મારા અંતરની અંદર આવી જા. એવી પ્રેમભરી પ્રાર્થના હું તને કરું છું. કસાયોની વાત જ્યારે આવી છે, હે પ્રભુ, તને હું એ પ્રકારે બોલાવું કે મારા ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કસાયો જે મારા અંતરની અંદર ફસાઈને બેઠેલા છે, અંતરની અંદર સ્થાન જમાવીને બેઠેલા છે, એને દૂર કરવા માટે તને વિવિધ સ્વરૂપોની અંદર હું બોલાવી રહ્યો છું. તને અંતરથી પ્રાર્થના કરું છું. તું સાંભળજો. પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો. Oh
સુંદર એવા વિચાર, જે મારું બાલ્યકાળ વગર કપટનું કાળ, બચપન મારું એવું હતું, જરા પણ કપટ હતું નહીં. નિખાલસ વિચારો મારા મનની અંદર સ્ફુરાયમાન થતા હતા. જેમ જેમ હું મોટો થતો ગયો, કપટના કાંટાઓએ આ નિખાલસ વિચારોના ફૂલોને વીંધી નાખ્યા છે. હે પ્રભુ, સરળતાના માળી બની અને તમે આ ફૂલોને બચાવવા માટે તમે પધારો એવી ભાવના ભાવું છું. લાલસાનો સાગર તોફાને ચડે છે, લાલસાનો સાગર તોફાને ચડે છે, તપ અને ત્યાગના વહાણો ડૂબે છે, તપ અને ત્યાગના વહાણો ડૂબે છે. સંતોષી સુકાની બનીને પધારો, સંતોષી સુકાની બનીને પધારો. પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો. લાલસા લાલચ એવી બધી જાગે છે, ખાવાની પણ એવી લાલસા જાગે છે કે તપ અને ત્યાગ કરવાની અંદર ચિત્ત ચોંટતું નથી. કાંઈ પણ તપસ્યા કરી શકતો નથી, રાત્રિ ભોજનનો ત્યાગ પણ હું કરી શકતો નથી. હે ભગવાન, સંતોષ મારા જીવનની અંદર એવો આવે, સંતોષીના સુકાની બની અને જે એ ડૂબતી નૈયાઓ છે, એ ડૂબતી નૈયાને તમે પાર લગાવવા માટે હે પ્રભુ તમે પધારો. હૃદય કમળમાં જો તું પધારે, હૃદય કમળમાં જો તું પધારે, જીવન નૈયા મારી પહોંચે કિનારે, જીવન નૈયા મારી પહોંચે કિનારે. સ્વામી બનીને હવે તો પધારો, સ્વામી બનીને હવે તો પધારો. પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો, પ્રભુએ વિનંતી હવે તો સ્વીકારો. તું જો મારા હૃદયની અંદર આવી જાય તો મારા હૃદયના સાગરની અંદર રહેલી નાવડી સંસાર સાગરને પાર કરવા માટે સમર્થ બને છે. માટે હે ભગવાન, તું સ્વામી બની અને આ સેવકને ઉગારવા માટે મને મળી જા, તું મને પ્રાપ્ત થઈ જા એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે ભગવાનને કહે છે, જો હું તને મળું, જો હું તારા દ્વારે આવું છું, તો પછી મારે આખી દુનિયાની ચિંતા કરવાની રહેતી નથી. તારા દ્વારે જે કોઈ પણ આવે છે એ ક્યારે પણ ખાલી હાથે જતો નથી. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, હું તારા દ્વારે આવ્યો છું, ખાલી હાથે જઈશ નહીં. શું લઈને જવું છે? આગળ કહે છે, તારે દ્વારે આવીને કોઈ, તારે દ્વારે આવીને કોઈ ખાલી હાથ જાય ના. કરુણાનિધાન, 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 કરુણાનિધાન. તારે
પણ તમે સામનો કર્યો નથી, બધાનો સ્વીકાર કર્યો છે, બધાને ક્ષમાનું દાન આપ્યું છે, બધા સંતુષ્ટ થઈ અને તારી કૃપાને ઝીલી કરી અને બધા આગળ વધ્યા છે. હે ભગવાન, મારા જેવો પાપી તારા શરણે આવે, મને તું સાચવી લેજે, એવી ભાવના હું માનું છું. આગળ કહે છે, તારી ભક્તિ કરતા કરતા મારા પ્રાણો છૂટે. મારી એક જ ભાવના છે, જીવનના અંત સમયે મને સમાધિ પ્રાપ્ત થાય, મારું મરણ સમાધિમય બને. હે ભગવાન, રોગ જયવીરા સૂત્રની અંદર હું તમને પ્રાર્થના કરું છું, સમાધિ મને સમાધિ પ્રાપ્ત થાય. પણ ભગવાન, મૃત્યુ વખતે સમાધિ ત્યારે ટકશે જ્યારે મારા જીવનની અંદર સમાધિ હશે. તમારી કૃપાથી મને મારા જીવનની અંદર સમાધિ જોઈએ છે અને અંતે મૃત્યુ વખતે કોઈ પણ રીબાવણા નહીં, કોઈ પણ પીડા નહીં અને સહજ ભાવે હું આ સંસારથી વિદાય લઉં. આ તો નિશ્ચિત છે, મૃત્યુ તો આવવાનું જ છે, પણ તમારી કૃપાથી એ મૃત્યુ મારું સમાધિમય બને, એવી ઉત્કૃષ્ટ તમને પ્રાર્થના કરું છું. ભક્તિ કરતા છૂટે Hare
ભક્તિ કરતા કરતા સહજ રીતે મારા પ્રાણો છૂટે એવી ભાવના ભાવું છું. ન કોઈ ચિત્તની અંદર સંકેશ હોય, ન કાંઈ લઈ જવાની ભાવના હોય, ન સંસારમાં અટકી રહેવાની ભાવના હોય, સહજ રીતે સમાધિને મૃત્યુ હું પ્રાપ્ત કરું એવી તમને પ્રાર્થના કરું છું. અને એના માટે મારું જીવન કેમ સારું બને એ જીવન હું તને સોંપું છું એવી કૃષ્ણ ભાવના હું તારી પાસે ભાવું છું કે આ જીવન મારું તારા માટે સમર્પણ છે, સમર્પિત છે. આ જીવન મેં તને સમર્પિત કર્યું છે એવી ઉત્કૃષ્ટ ભાવના તારી સમક્ષ ભાવું છું. અબ સૌંપ દિયા ઇસ જીવન કો ભગવાન તુમ્હારે ચરણોं में. सौंप दिया इस
छे। एक बार तुझे मिल जाऊं मैं, एक बार तारू ने मारूं, हे प्रभु मिलन થઈ જાય। इस सेवक की एक एक रग का तार तुम्हारे हाथों में हो। मारा हृदयना एक एक धबकारनो, मारा आंखोनी एक एक पलकारनो, मारी नाड़ीनी एक एक रक्त कणियोनो ए तारो ए तार ए कंट्रोल तारा हाथनी अंदर होय। हे भगवान एवी ज प्रार्थना करूं छूं કે મારું જીવન તારા માટે સમર્પિત બને, જીવ શાસન માટે સમર્પિત બને અને એ શાસનને પામી કરે ઉત્કૃષ્ટ એવી ધર્મની આરાધના કરી કર્મક્ષય કરી હું તારી પાસે ખૂબ જ જલ્દીથી આવી જાઉં એવી હે પરમાત્મા તને અંતરથી પ્રાર્થના કરું છું। આ સ્થાનની અંદર શેત્રુંજય ગિરિરાજનો મહિમા બતાવ્યો છે। તમને ખરેખર લાગવું જોઈએ કે હું શેત્રુંજય ગિરિરાજ ચડું છું। ત્યાં આગળ વૃક્ષરાયણ છે, આદિનાથ દાદાના બંગલા છે અને ત્યાં આદિજીનું વર્ણન કે ત્યાં ખૂબ અનંત લાભ હતો એટલે જ ગયા હતા ત્યાં આગળ। અને ત્યાં આગળ પણ ઘણા સાધુ અનંતા સાધુઓ ત્યાં આગળ મોક્ષ ગયા છે ત્યાંથી। અને ઇવન નેમિનાથજીના શિષ્ય થાવચ્ચા એ બી ત્યાંથી જ સહપરિવાર મોક્ષ ગયા છે। એટલે આમાં ખૂબ સુંદર રીતે ગિરિરાજ શિખરનું વર્ણન કરશે। યહ વિમલ ગિરિવર શિખર સુંદર સતીરથ સાર નાવિનંદન ત્રિજગવંદન ઋષભજીન સુખકાર યહ વિમલ ગિરિવર શિખર સુંદર સકલ તીરથ સાર નાવિનંદન ત્રિજગવંદન ઋષભજીન સુખકાર યહ વિમલ ગિરિવર શિખર સુંદર સકલ તીરથ સાર નાવિનંદન
सिद्धाचल शिखरे दियो रे आरे स्वर अनबेलो धणे दर्शन अमृत पियो रे आरे स्वर अनबेलो सिद्धाचल शिखरे दियो रे आरे उपसर्गाक्षयं यान्ति चेत्य